તો મારા ભાઈ મારામાં ઘણા બધા એવા મેસેજ આવેલા આજે, એટલે પછી આપણે આજ વિડીયો બનાવવી પડી કે દિલીપભાઈ તમને ઇન્સ્ટાગ્રામમાં ફેમસ છો બરાબર, તો તમને ઇન્સ્ટાગ્રામ કેટલા પૈસા આલે છે એ રીતના મેસેજ મારામાં આવ્યા હતા. તો આજે મેં પ્રોપર વિચાર્યું કે એક વિડીયો બનાવી દઈએ બરાબર છે. તો ભાઈ ગુડ મોર્નિંગ, સવારના વાગે છે 9:27 ને આપણો બ્લોગ ચાલુ થાય છે અત્યારે બરાબર છે. તો કેમ છો મિત્રો, જય બોલે, હર હર મહાદેવ, રાધે રાધે. તો આજનો બ્લોગ શરૂ થાય છે 9:30. તો ભાઈ હું તમને કહીશ કે આપણા ઇન્સ્ટાગ્રામમાં જેટલા પૈસા આવે છે એ તમને હું જણાવીશ બરાબર છે. ઘણા બધા મારા મેસેજ આવતા હતા એવા બધા, એટલે મેં વિચાર્યું કે આપણે બનાવી દઈએ એક વિડીયો પ્રોપર બરાબર છે. અને અત્યારે આવી ગયા છે મંદિરે હાલત દર્શન કર્યા અને અહીં ગાડી બેઠો છું. હવે જઈએ ઘેર, પછી આપણા ઇન્સ્ટાગ્રામમાં શું આવે છે, ચમનું આવે છે, અમુક બધી અફવાઓ અમુક ચાલતી હોય, અમુક સાચું હોય બરાબર છે. એટલે હું તમને બતાવી દઈશ, એટલે બને રહેજો વિડીયો. જય બોલે, હર હર મહાદેવ. તો ભાઈ ચલો મળીએ આગળ તમને બરાબર છે. અને જો આ રહ્યા મહારાજ જોવો છે આપણી વિડીયો. પેલા જાય છે ગુલાભાઈ, અત્યારમાં ભારો લઈને ગયા. શું જોવા મહારાજ, તમે શું જોવો છો બતાવો. જો મસ્ત સુંદર વાતાવરણ થાય ગાઈ, શાંત વાતાવરણ. આ ભજીયા પાર્ટી વાળી વિડીયો જોવો છે મહારાજ. શું થયું? એટલે ફોટા હાથે શું યાર, તું જોવા છું એ જ મહત્વની વાત છે. એમાં ફોટો શું કરવો છે. જો મહારાજ આપણી વિડીયો જોવો છે સવારમાં. આ જ મંદિર છે સેમ. આપણે આ વિડીયો તમે ના જોયું હોય બરાબર છે, તો આ મંદિર અને આ વિડીયો આપણે નાખેલી છે યુટ્યુબમાં, જઈને જોઈ લેજો બરાબર છે. સેમ આપણે આવી એક વિડીયો બનાવી દીધી છે અને સેમ આપણે વિડીયો બનાવી છે આજે બરાબર છે. સેમ એટલે કે અલગ રહેશે. અને આજે મેં તમને કીધું કે હું તમને જણાવીશ કે આપણા ઇન્સ્ટાગ્રામમાં કેટલા પૈસા આવે, દિલીપભાઈ કેટલું કમાય છે બધું તમને જણાવીશ. પણ બન્યા રહેજો વિડીયો, તો આપણે મળીએ આગળ. જય બોલે, હર હર મહાદેવ. તો ફાઇનલી મિત્રો 1:30 વાગી ગયા છે ને આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છે બરાબર છે. થોડુંક કોમ હતું એટલે હલીના જવાનું હતું, એટલે આપણે જવા નીકળી ગયા છે. બાઇક લઈ લીધું છે. અને ઘણા લોકો કહેતા હતા ભાઈ, આપણને તો શું કહેતા હતા, પેલા ઇન્સ્ટાગ્રામમાં જેટલા પૈસા મળે એમ, એની વાત. તો ભાઈ આપણે ઘણા એવા મેસેજ આવે છે ને જે મળે ને આપણને સબસ્ક્રાઈબર કે કોઈ બી જે આપણને મળતા હોય ને એ લોકો એમ જ કહેશે કે દિલીપભાઈ તમે કેટલા પૈસા કમાવો છો, ઇન્સ્ટાગ્રામ કેટલા પૈસા આવે છે, યુટ્યુબ કેટલા આવે છે, ફેસબુક કેટલા આવે છે, એ બધી વાત આપણે કરીશું મોડા બરાબર છે. અત્યારે થોડું કોમ છે પતાવી લઉં. અરે હાર્દિકભાઈ શું કહેવું તમારું? બસ શાંતિ. શું ઇન્સ્ટાગ્રામ કેટલા પૈસા આવે છે તમારે? $35 મતલબ કુછ ભી ખાલી મસ્તી કરો છું. $35 રોજના 35 આલે ના. દુકાનમાં કેટલા મળી રહે? દુકાનના અમાર ઇન્કમ 2 લાખ. ક્યાં વાત કરે? 2 લાખ ઇન્કમ હોય ને તો હું હજુ રહું, આખી રાત રહું, કહેતો હોય ને 24 કલાક રહું. તો જો આપણું આ બાઇક પડ્યું છે, આ હોમેનો રસ્તો આવે છે, એ આ બાજુ શાસ્તાપુર જવાય, આ બાજુ રિંગ રોડ વાળો રસ્તો છે અમારો, ગોળ ફરીને જાય બરાબર છે. હવે આપણું બાઇક લઈને નીકળીએ. લે હેલો હાર્દિકભાઈ મળીએ. તો હેલો આપણે નીકળીએ અલિયા બાજુ. મળું તમને ડાયરેક્ટ અલિયા. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે અલીનામ. અરે અમારા ભાઈબંધ રણજીતલાલ. અરે આપણા દુકાન જોવા, રણજીતલાલની દુકાન જોવા તમે ખાલી. આ ઝટકા મશીન તમારે જોઈતું હોય ને તો અહીંયા આવી જવાનું. જોવા અહીંયા આગળ જોવા અમુક કરો છો ફટાફટ બોલો છો, દેખાય તમને? સારું કેમેરામાં આવતું નહીં. અરે અમારા શેઠ, શું ચાલે શેઠ? મજામાં ને? અરે આપણે ભવાની એન્ટરપ્રાઇઝ બરાબર છે. અરે આ પેટ્રોલ પંપ શું કહેવાય? પેટ્રોલ પંપ છે, ચાર્જિંગ પંપ અહીં મૂકેલા છે. જો અરે ઝાટકા મશીન પોતે જ મેન્યુફેક્ચરિંગ કરો છો ને રણજીતલાલ? જો આ બધું સામાન અહીં પડ્યું જ છે. લોકેશનની વાત કરીએ તો યોગીરાજ કોમ્પ્લેક્સમાં આપણે ડાકોરમાં ઉધા રોડ ખરો ને, ત્યાં આગળ તમારે આવી જવાનું. આ રીતનું તમે કંઈક દેખાઈ જાઓ. અમે રાઈડ અમારા શેઠ અહીં બેઠા જ હશે દશરથભાઈ. તો આવી જજો. જેને બી જોઈએ બેટરી જોઈએ તો આવી જો. બેટરીઓ જો તમે ફૂલ સ્ટોક બતાવો સ્ટોક બતાવો. બેટરીઓ
કયું કયું કોપર કયું આવશે રાજુભાઈ? કોપર વાઇન્ડિંગ આવશે. આ તમે જાતે બનાવો છો? હા, એલ્યુમિનિયમ નથી વાપરતા, અમે કોપર વાપરીએ છીએ. ભાઈ ચાલુ કંપની આમ જતું રહે આ તે બધું બધું કાંઈ ના થાય. આમાં તમારે કરવાની ક્ષમતા ઓછી. જે તમારે વર્ષે લીક થઈ જાય છે ઝાટકો, તે આમાં નહીં થાય. બરાબર છે. એટલે બહાર શું લેવા ઝાટકા મેળવ્યો છો તમે? ઝાટકા એ કસ્ટમરને બતાવવા માટે. કસ્ટમર કસ્ટથી મળી જશે તો ઉપર વેન્ડિંગ રાજુભાઈ કીધું ને એ રીતે આપણે જોવાની એન્ટરપ્રાઇઝ. બરાબર. જો પોતાનો લોગો આવશે. પોતાના લોગો જાતે જ બનાવે છે. અહીંયા જ મેન્યુફેક્ચરિંગ થાય છે. કોઈ બી પ્રોબ્લેમ થાય તો પાછું આવીને આવી જવાનું. બરાબર ને? ગેરંટી આલો છો પછી એમને એમ જ? 1 વર્ષની ગમે. કેટલાની? 1 વર્ષ. 1 વર્ષ નિશાની છે. મશીન બેટરી બધાની. બરાબર. સોલર બોલર બધું આખો સેટ સબસિડી પર કરીએ. અત્યારે સબસિડીની બધી સ્કીમ ચાલે છે, શું તમારી જોડે ઉપલબ્ધ છે? એના ડોક્યુમેન્ટ શું રહેશે? આધાર કાર્ડ, આધાર કાર્ડ ને બીજું શું જોઈએ? જમીનની નકલ સાથે. એ તમે જાતે જ બનાવીને આપી દેવાના, હારે જ બનાવીને આપી દો. કેટલા દિવસમાં તૈયાર થાય? 45 દિવસમાં. તો જોઈતું હોય કઈ આગળ આવી જવાનું? એડ્રેસ આવડે તો કોણ આવી જાવ? રોડ વેગી રોડ મેલી તો આવી જવાનું. એડ્રેસ આલો તો ખબર પડે. લોકેશન આપણે અલીના ચોકડી ગુજરાત કોમ્પ્લેક્સ ભવાની અંડર છે. બરાબર. તો મિત્રો આપણા ભાઈબંધની દુકાન છે, ટ્રસ્ટેબલ છે. બરાબર છે. આવી જજો. જેને બી જોઈએ એના સસ્તા સારા અને એ રીતના તો રિઝનેબલ ભાવ કરી આપશે. અરે અમારા સેટ અરે આમાંથી બેમાંથી એક તો અહીં બેઠા જશે. બરાબર છે. તો જોઈએ તો આવી જજો ફટાફટ. મળીએ તમને આગળ. જય માતા, જય બોલે, હર હર મહાદેવ. તો ફાઇનલી મિત્રો આપણે બધું કોમ પતાવીને આવી ગયા છે. બરાબર. અલી ના જઈને આવી ગયા હિતેશભાઈ એમની ગાડી લઈને આવી ગયા. જો આ તોફાન એમની ગાડી, આ હિતેશભાઈ, આ બાવો આપણે આ મંગલદાસ. આટલી ભીડ હોય અમારા કોમમાં. જો બસ આ જે છે આ જ છે. શું કહેવું મંગલભાઈ? શું કહેવું તમારું? કેમ કશું નહીં કહેવું? એટલે તમે શું કહેવા શું માગો છો? માહોલ વિશે તમે શું કહેવા માગો છો? કેવો માહોલ? એટલે માહોલ એટલે આ માહોલ તો સારો તો છે. હજી કેવો માહોલ જોઈએ? થઈ જશે ગાય. ગાય આખું ટોળું આપણી પાછળ છે. बड़ा हरामी हो આ શું કે જગો શું કે થઈ જશે વરસાદનો માહોલ. વરસાદી માહોલ. ચલો આપણે લોકેશન પર જઈએ પછી તમને બતાવજો. હાઈરેન આમ વરી જવું પડે. અહીંથી આમ વરી જઈએ. આ રીતના બે ઘરો વચ્ચે રહીને નીકળવાનું. હોમ ને દેખાય આપણું લોકેશન. બરાબર છે. જો કેવું લાગે છે? લાગે છે ને જોરદાર એની મને. હાર્દિકભાઈ આવે. હાર્દિકભાઈ આવ ઉપર. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે આપણા લોકેશન ઉપર. એટલે કે આપણે જો વિડીયો બનાવીએ છીએ તો બરાબર છે. જો બાવ જો એ શું કરવા? એ શું કરવા? બોડી બનાવો. બોડી બનાવો. બીજું કશું બનાવો? બોડી બનાવો. આપણા ખાટલા પર કબજો કરી લીધો મંગલભાઈ. એક તો ગાડી મોટા મારે છે. હવે આપણે બોડી બનાવી છે દેખો. બહુ મોટી બોડી છે ને તારી બોડી ઉતારવા જેવી લાગે છે. બનાવવા જેવી નહીં લાગતી. આ હાર્દિકભાઈ શું કહેવું? ભાઈ હાર્દિકભાઈ તમારું શું કહેવું? આ બધા બોડી બનાવે એના વિશે તમારું શું કહેવું? બોડી બના જોવાયા છે અમે બધા. હવે બોડી બનાવી છે જો. ખાલી બોડી બનાવો છો? શું કરો છો તમે? બોડી બનાવી છે. અત્યારે સુધી ખબર નહીં. જોવાયા છે. આટલી બધી તો આની બોડી છે. બરાબર છે. હા, જો. કેટલી બોડી છે? બોડી ધોવાય એ ભાઈ નથી તારા હે ને જાદુ પિક્ચરમાં રોલ કરવા જેવો. જાદુ જગ્યા તારે લેવા જેવી છે. ઓ લે લે આનો બધે. ધૂપ ધૂપ. बुआ बन चुका. मैं बाबा टिल्लू नाम मेरा. माला तेरी. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે આપણા શૂટિંગ વાળા લોકેશન ઉપર. આપણે વિડીયો અહીં જ આવતી હોય છે. બધા આખા ગામના છોકરા ભેગા થાય અહીં ગાડી. પછી તમને નજારો બતાવી દઉં. જો આવો કંઈક નજારો છે અમારો ગામનો. અમે અમારું ગામ છે. આ છોકરા બધા અહીં આવી ગયા. કોઈક દાડો અહીં પાર્ટી કરે છે. એના અવશેષ પડ્યા છે અહીં ગાડી. જો આમાં પાર્ટી કરો છે. એના અવશેષ પડ્યા છે ગાડી. શાની પાર્ટી કરવા તમે? બસ મેગી મેગી તો બીજું કશું? અહીં મેગી ની પાર્ટી થાય. દેશી મેગી. તો ફાઇનલી મિત્રો આપણા ઇન્સ્ટાગ્રામમાં એવી બધી કોમેન્ટ આવતી હતી કે દિલીપભાઈ તમને બહુ પૈસા મળે છે. એમ જે મળે ને એ મને એમ કે તમને કેટલા બધા પૈસા મળતા હશે. કે
તમે ક્યાં બાઇક લઈ લીધું, ગાડી લઈ લીધી, આ બધું ફલાણું ઢેકણું આ તે બધું કરે છે, બરાબર છે? તો હું તમને ખાલી જણાવી દઉં કે ઇન્સ્ટાગ્રામમાં કોઈ રૂપિયા આવતો નહીં. શું કહેવું હાર્દિકભાઈ? ઇન્સ્ટાગ્રામમાં કોઈ રૂપિયા આવતા નહીં. શું ના આવે, તમે પર્સનલ પ્રમોશન કરો, કોઈ દુકાનનું, શોપનું, આ તે ઉદ્ઘાટન કરો કોઈ દુકાનનું, અને એ તમને 1000, 2000, 1500 આવે તો જ કોઈ કેમ કે 1.5 લાખ, 2 લાખ, 25,000 મળેલા છે તો ભાઈ ભૂલી જજો વાત, બરાબર છે? એવું કશું હોતું નહીં. એટલે આ જે છે બધી મનગણત કહાણીઓ છે. આખા બ્લોગની 72 વાળા લોકો વિડીયો બનાવી ન કરો. હા તો હું શું કહેતો હતો? मुझे क्या पता, मुझसे पूछे जा रही है बार बार. હા તો હું એમ કહેતો હતો કે આપણે પૈસા કશું આવતું નહીં, બરાબર છે? આપણા વિડીયો બનાવવા ખાતર, મનોરંજન ખાતર બનાવીએ છીએ, બરાબર છે? એટલે આપણે વિચાર કરીએ કે યુટ્યુબ પર તમને બતાવું કે કઈ રીતના વિડીયો બનાવીએ છીએ અમે. આગળ વિડીયો બનાવતા હોય તો તમને આગલા વ્લોગમાં ખબર હશે, બરાબર છે? આપણે આપણું ઘર જોઈ લીધું, તમે શું છે પણ મારા કોમેન્ટો વધારે આવતી હતી આ કે પૈસા મળે છે, નાના રૂપિયા થઈ રહ્યા છે. ભાઈ એવું હોતું નહીં. એટલે આપણે કોઈ રૂપિયા એટલા બધા મળતા નહીં. પ્રમોશનના પૈસા કદાચ શોપવાળો હાલ ચાલે, અને આપણે એની કોઈ પ્રમોશન કરતા નહીં. ગેમિંગ આપણી બી પ્રમોશન નહીં કરતા, બરાબર છે? વચ્ચે 1-2 કરી હતી પણ આપણને એવું લાગ્યું કે હવે નહીં કર્યું એટલે કરતા નહીં પ્રમોશન, બરાબર છે? બાકી પ્રમોશન તો આપણને આવે છે અને જોઈએ એટલા પૈસા મળતા નહીં એટલે આપણે પ્રમોશન કરતા નહીં. બાકી વજનમાં આટો પાછળ બતાવો, નહીં આટો જો વિડીયો વજન આટો લઈને આવે વિડીયો फिर वही बात आ जाएगी, जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो. વજન માટે યાટો લઈને વિડીયો વજન આટોથી કરે છે આવે જોખા સમ વિડીયો. તો મિત્રો આપણા વિડીયો બરાબર છે, આટલું હતું બધું. મેં તમને કહી દીધું કે આપણે કોઈ પૈસા મળતા નહીં હવે, અને આગળ ખબર નહીં. યુટ્યુબ આપણી વિડીયો ચાલે તો લાઈક બાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બરાબર છે? નહીં, આવા વિડીયો જ નહીં બનાવવા દે મને. એટલે શું કહેતો હતો હું? બરાબર છે મારું બરાબર થઈ જાય. क्या बात कर रहे हैं? તો ફાઇનલી મિત્રો આપણા વિડીયો ખાલી આટલું જ હતું, બરાબર છે? આપણને કોઈ ઇન્સ્ટાગ્રામ કે બીજા અધર કંપનીથી મળતા નહીં. ફેસબુકમાં થોડા ઘણા આવે છે, બરાબર છે? એ ખાલી કહેવા પૂરતા જ આવે એટલું સમજી લેજો. આવે છે, નહીં આવતા એવું નહીં, પણ એનાથી આપણું પૂરું થઈ રહેતું નહીં, બરાબર છે? એટલે બસ વિડીયોમાં જ હતું ખાલી, બરાબર છે? તો આપણે વિડીયોને લાઈક કરજો, શેર કરો, આગળ વિડીયો બનાવતા રહીશું આપણે આવીને આવી, બરાબર છે? ડેલી બ્લોગ કદાચ ચાલવાના થશે, ટાઈમ મળશે તો બનાવીશું.